ઓમ નમો નારાયણ. મિત્રો, જ્યારે કોંગ્રેસ સરકાર હતી મિત્રો, ત્યારે અન્ના હજારેનું આંદોલન થયું હતું અને ત્યારે દરેક મોટા મીડિયા, નાના મોટા બધા જ મીડિયાએ આંદોલન એ ઓનલાઈન બતાવ્યું હતું. ખબર છે ને કેવડું મોટું થયું હતું. પણ જે આ અત્યારે આંદોલન થયું ને એ એના કરતા મોટું હતું, પણ એટલું જોવા મળ્યું નહીં ને. કેમ કે આ સરકારે દેશના દરેક જે મોટી ચેનલો, મીડિયા ચેનલ છે ને, એ બધાને એના કંટ્રોલમાં કરી લીધેલી છે, જે આ સરકાર વિરુદ્ધ કાંઈ નહીં બતાવે. આ અત્યારની મીડિયા, આર ભારત, જી ન્યૂઝ, એબીપી, આજતક, TV9 એવી ઘણી ચેનલો છે, તે જે આ સરકાર કે એટલું જ બતાવે છે. આખા દેશને ગુમરાહ કરે છે, ખોટું બતાવે છે, સાચું બતાવતી નથી. તો આ જે આંદોલન થયું, આપણા સ્ટુડન્ટો જે એના અધિકારો માટે અને શિક્ષણ માટે, એ તો અન્ના હજારે કરતા પણ કેટલું મોટું હતું. તો પણ એને તોડ મરોડ કરી અને અલગ રીતે બતાવવામાં આવે કે દહેશતગર્દ હતા, એમાં આતંકવાદીઓ હતા, પાકિસ્તાન વાળા હતા, એવું બધું કરીને બતાવે છે. પણ એમાં જે ઓલા પથ્થર મૂકાતા ને, એ ખુદ આ સરકારના ગુંડાઓ જ મૂકેલા છે. અને એમાં આ સરકારના ગુંડાઓ જ ભળી ગયેલા હતા, એ જ વધારે બધું બગાડતા હતા તોફાનો. ઓલા તો પ્રોટેક્શન શાંતિપૂર્વક કરતા હતા. અને આમે 1 મહિનો માણસ વાટ જોવે અને જવાબ ન આપે તો ગમે લોકોને ગાળો બોલવાનું મન થાય, બધું મન થાય. બસ એટલું જ.